સાંજના સમયે જ્યારે તે ઉઠ્યો ત્યારે તે જગ્યાએ મીઠું પણ હાજર હતો. અરે મીઠું, તું અહીંયા શું કરે છે? હું મારા મિત્ર પપૈયાને મળવા આવ્યો હતો. હવે આ મારું છે, તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ જાદુઈ પપૈયા, આજે તું મારા માટે તાજી તાજી માછલીઓની વ્યવસ્થા કરી દે. મેકુ બિલાડા, તારી 3 ઈચ્છાઓ પૂરી થઈ ચૂકી છે. હવે તારો હુકમ મારી ઉપર નહીં ચાલે. તું ખોટું બોલે છે. મીઠુંની તો તે ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી, તો મારી 3 જ કેમ? મીઠું એક સારો પોપટ છે. તે હંમેશા લોકોની ભલાઈ માટે મારી મદદ લેતો હતો, તેથી હું તેની બધી જ ઈચ્છા પૂરી કરતો હતો. પણ તું એક લાલચુ જાનવર છે. તે મારી પાસે ચોરી કરાવડાવી. હવે હું તને તેની સજા અપાવીને જ રહીશ. ચલો મીઠું, સભાનો ટાઈમ થઈ ગયો છે. આમ કહીને પપૈયું અને મીઠું હવામાં ઉડી ગયા અને મીકુ બિલાડો પણ પપૈયાને રોકવા માટે તેની પાછળ પાછળ ભાગ્યો.